भीषण गर्मी के बीच वडोदरा के विभिन्न मतदान केंद्रों पर सुबह से ही मतदान करने के लिए लंबी लंबी कतारें देखने मिल रही है। तब वडोदरा के मेयर पिंकीबेन सोनी भी मतदान करने के लिए पहुंचे थे। दरअसल वडोदरा के मेयर पिंकीबेन सोनी अपने पति के साथ खोडियार नगर की स्कूल के मतदान केंद्र पर मतदान के लिए पहुंचे और अपना वोट कास्ट करने के बाद उनकी ओर से मतदाताओं को मतदान करने की अपील की गई। લોકશાહીનો મહાપર્વ પ્રત્યેક જાગૃત નાગરિક એ લોકશાહીનો આધારસ્તંભ હોય છે અને મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ અને આપણો અધિકાર પણ છે। આજે લોકશાહીના મહાપર્વના દિવસે આજે મતદાન દિવસે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો અને મારી જે નૈતિક ફરજ છે એ પ્રમાણે મેં આજે મતદાન કર્યું। હું નાગરિકોને ચોક્કસ કહીશ કે જેવી રીતે એક જાગૃત મતદાતા લોકશાહીનો આધારસ્તંભ છે અને જ્યારે આપણે આપણો મત આપીએ છીએ ત્યારે આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી ફરજ છે અને આપણો મૂળભૂત અધિકાર પણ છે। તો આપ સૌ પણ ચોક્કસ આજના દિવસે આપણા આ હક અને અધિકારનો ઉપયોગ કરી અને આપણે સૌએ मतदान કરવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।